મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આજે નવા વિડીયો સાથે આપણે મુલાકાત કરીએ તો આપણે 12 મહિનાના ઘઉં આપણે ભરીએ, દિવાળી સુધીના ઘઉં ભરીએ, બાજરી ભરીએ, ગમે તેવા અનાજ આપણે ભરીએ એટલે આની અંદર જીવજંતુ પડી જાય. અનાજ લઈ આપણે ઘઉં બાજરી તો 600 રૂપિયા મણ, 700 રૂપિયા મણ એવું જ એવા મોંઘા આપણે આવે છે ને એવા મોંઘા ઘઉં આપણે લાઈન ઘરમાં આમ ફેંકી દેવા એટલે એની અંદર સરો પડી જાય, જીવડા જાતના જીવ પડી જાય. તો આમથી આમ આપણે ઘરમાં લાઈન ફેંકી દઈએ અનાજ એટલે આની અંદર ઈયળ પડી જાય, સડું પડે, જાતના જંતુ પડી જાય એટલે આપણું અનાજ બધું સડી જાય ને પછી બગડી જાય. એ અનાજ આપણે કામ જ ના લાગે. તો એ અનાજની અંદર જીવજંતુ ના પડે એવો ઉપાય હું તમને આજે બતાવું. 12 મહિના સુધી તમારે સંગળવું હોય કે 6 મહિના સુધી સંગળવું હોય ને જીવજંતુ ના પડે એવી 2 થી 3 ઉપાય હું તમને બતાવું. તો તમારું અનાજ સડાય નહીં ને તમે 12 મહિના સુધી તમે પણ બાજરી લાવો કે ઘઉં લાવો તો એક દિવસ આખો દિવસ તમારે તાપમાં સૂકવી રાખવાનો છે તો જે ભેજ ન હવા હોય ને એ બધું ઉડી જાય ને ભેજના હવાના બદલે જ જીવજંતુ એના બદલે વધારે જીવજંતુ પડે એટલે આખો દિવસ આપણે એક દિવસ તાપમાં સૂકવી મૂકવાનો એટલે બધો જ હવાના ભેજ હોય બધો જ ઉડી જાય. તો એક બોરી લો ને એક બોરીની અંદર એક પ્લાસ્ટિકની કોથળી નાખો, મોટી બોરી જેવડી જ લીમડાની ડોકરીઓ લાવો ને એની અંદર બુધો તમે ડોકરીઓ મૂકી દો પછી તમારા અનાજ ઉપર નાખવાનું છે. એક ચૂનાનો ટુકડો લો અને અંદર ઘઉંની વચ્ચોવચ્ચ તમારે મૂકી દેવાનો છે તો એના બદલે અવાય નહીં થાય કે જીવજંતુ નહીં પડવા દે. તમે ફિનાઈની ગોરી મૂકશો ને તો જાતના તમને રોગ થશે. ઘઉં તમે ખાશો તો ફિનાઈની ગોરી તમારે મૂકવાની નહીં ને પછી ઘઉં તમે નાખી દો એની બોરીની અંદર ફૂલ ભરાઈ જાય એટલે ફરી પાછા લીમડાના પાન તમે નાખી દેવાના છે ને પછી તમારે બોરી ફીટાફીટ સીવી દેવાની છે એટલે તમારા ઘઉં કે બાજરીની અંદર કદાપી અવાય નહીં આવે કે ભેજાય નહીં આવે કે જીવજંતુ પણ નહીં પડે. અને 12 મહિના સુધી આ બોરી તમારે જે જગ્યાએ ભેજ કે હવા આવે ને એ જગ્યાએ મૂકવાની નહીં. સૂકી જગ્યા હોય ને એ જગ્યાએ આ બોરી તમારે મૂકી દેવાની છે ને કે ભેજ આવે એ જગ્યાએ તમે મૂકશો તો મેં અંદર ભેજ ઘઉંમાં લાગશે અને જીવજંતુ પણ પડી જશે. તો સૂકી જગ્યા હોય એ જગ્યાએ તમે તમારી બોરી મૂકજો તો 12 મહિના સુધી ઘઉં તમારે એવા ને એવા ચોખ્ખા રહેશે, અંદર જીવજંતુ પડે નહીં. તમારા ઘેર પણ ચોખામાં ઝાજણી અને ઈયળો પડી જતી હોય ને તમારે વધારે સંઘર્ષ કરી મેલો હોય ચોખાનો ને ના ઝાજણી ને ઈયળો પડે એવો ઉપાય હું તમને આજે બતાવું. તો તેના માટે એક ટીસી પેપર લેવાનું છે સફેદ, 10 લવિંગ મૂકવાનું છે, 10 કાળી મરી મૂકવાનું છે, થોડુંક મીઠું નાખવાનું છે, થોડીક હળદર નાખવાની છે ને એક સૂકું મરચું ભાગીને અંદર મૂકી દો અને પછી એનું પડીકું વારી દો. એની ઉપર પછી તમાલપત્ર આવે એ બધી દેવાનું છે ને પછી તમારા ચોખાની અંદર મૂકી દેશો તો તમારા ચોખાની અંદર ઝાજણી હશે કે કીડા હશે એ ભાગી જશે ને કદાપી તમારા ચોખા 12 મહિના સુધી તમારે હંગરવો કરી મૂકવા છે ને તો ચોખ્ખાને ચોખ્ખા જ રહેશે. તમારા ચોખાની અંદર ફરી વાંચી ઝાજણી કે ઈયળ પડે નહીં ને આ 2 સ્ટીક બતાવીએ 100% ગેરંટી વાળી છે. તો તમે પણ ટ્રાય કરી જોજો કે તમારા ઘેર જીવજંતુ પડે તો તમે મને કહેજો. તો મિત્રો આ 2 સ્ટીક તમને કેવી લાગી એ તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને કયા એરિયામાંથી ને કયા સિટીમાંથી તમે અમારા વિડીયો જોવો છો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. તો આગલા વિડીયોમાં હું તમારું નામ આપીશ ને તમારા ગામનું નામ પણ હું આપીશ. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.